તો ગુજરાત પ્રદેશ પ્રમુખ કોણ બનશે? લાંબા સમયથી જે ચર્ચા હતી તેનો અંત માનવામાં આવી રહ્યો છે જગદીશ વિશ્વકર્માના નામ સાથે. હવે અહીંયા આગળ એ સમજવાનું છે કે જગદીશ વિશ્વકર્મા કેવી રીતે પ્રદેશ પ્રમુખ તરીકેની પોતાની પસંદગી જે છે તે પામ્યા છે. સૌથી પહેલા મહત્વની વાત એ છે કે હાઈકમાન્ડ હંમેશા ભાજપનું હાઈકમાન્ડ જે છે તે પિક્ચરમાં રહ્યું છે. આમ જુઓ તો પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જયારે ચર્ચા ચાલતી હતી ત્યારે એ વાત સ્પષ્ટ માનવામાં આવતી હતી કે તેઓ અમિત શાહ સાથે સારા સંબંધ ધરાવે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ ધરાવે છે. બીજી એક મહત્વની વાત કે તેઓ મંત્રીમંડળમાં હતા, મંત્રીમંડળમાં તેઓ હતા અને તેઓ સંભાળી રહ્યા હતા સહકારી મંત્રાલય જે રાજ્યના લેવલ પર હતું. હવે અહીંયા બીજી એક મહત્વની વાત એ પણ છે કે જગદીશ વિશ્વકર્મા એ એવા છે નેતા તરીકે કે જે ગ્રાઉન્ડ લેવલ પરથી આવેલા છે. ભાજપની હંમેશા એ ઓળખ રહી છે કે એવા વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવો કે જે ગ્રાઉન્ડ લેવલથી આવેલા હોય. એનું મુખ્ય કારણ એ છે કે તે જાણે છે કે કાર્યકર્તાની શું પરિસ્થિતિ છે, ત્યારબાદ તે જે પેજ પ્રમુખ બનાવે છે તેની શું પરિસ્થિતિ છે, તેમના જે અલગ અલગ સેલ ચાલતા હોય છે જેમ કે ઉદ્યોગ સેલ છે, આઈટી સેલ છે, આવા અલગ અલગ સેલના તમામ જે નેતાઓ છે તેઓની શું પરિસ્થિતિ છે, જે ખુદ જગદીશ વિશ્વકર્મા 2013માં કરી ચુક્યા છે. તેઓ પણ ઉદ્યોગ સેલના પ્રમુખ તરીકે કામ કરી ચુક્યા છે. હવે અહીંયા આગળ જયારે જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા થઈ છે તો તેઓ અમદાવાદથી આવેલા ધારાસભ્ય કે જેઓ એક એવા વ્યક્તિ તરીકે પણ છે કે જેઓ ઉપર ક્યારે રાજનીતિક લાંછન નથી લાગેલું. તેઓ રાજનીતિ જે પણ કરી છે તેમાં ક્યારે તેઓ ચર્ચામાં નથી રહ્યા, વિવાદમાં નથી રહ્યા. તેઓ ચર્ચામાં જે રહ્યા એ પોઝિટિવ વેમાં રહ્યા, ક્યારે નેગેટિવ વેમાં તેઓ ચર્ચામાં નથી આવ્યા. સમર્થકો જે તેમના છે તે ક્યારે કોઈ આડીવડી જગ્યામાં હોય અથવા તો જગદીશ વિશ્વકર્માનું નામ તેમાં ઉછળ્યું હોય તેવું નથી જોવા મળી રહ્યું. બીજી એક મહત્વની વાત એ છે કે સી.આર. પાટીલ જે રીતના પોતાની કાર્યશૈલી ધરાવતા હતા, જે રીતના તે નેતા હતા, તેવી જ રીતે એક વ્યક્તિ એવો જોતો હતો કે જેનું સંગઠન ઉપર પણ તેટલું જ પ્રભુત્વ રહે, સંગઠનની સાથે સરકાર સાથે પણ તે સમન્વય સાધી અને કામ કરી શકે. સરકાર સાથે જયારે સમન્વયની વાતચીત આવે ત્યારે એવા વ્યક્તિ પણ જરૂરી છે કે જે ખુદ અનુભવી હોય મંત્રાલયની અંદર. કારણ કે આપ જુઓ તો પ્રોટોકોલ મંત્રી તરીકે તેઓ રહી ચુક્યા છે. જ્યારે પણ નવી સરકાર બની, નવી સરકારના મંત્રીઓ જાહેર થયા ત્યારે પ્રવક્તા મંત્રી તરીકેની પણ જવાબદારી તેમને આપી હતી. તો તેઓને ખ્યાલ છે કે લોકોને કેવી રીતે હેન્ડલ કરવું, ક્યારે શું બોલવું, ક્યારે ન બોલવું. જ્યારે કોવિડની મહામારી આવી હતી ત્યારે પણ તેઓએ સરાહનીય કામગીરી કરી. તેઓ ધારાસભ્ય તરીકે કામગીરી કરતા પણ સતત જોવા મળ્યા છે. અને આ તમામની વચ્ચે જ્યારે જગદીશ વિશ્વકર્માનું નામ આવ્યું ત્યારે વધુ એક મહત્વની વાત એ રહી કે તેઓ આવે છે કયા સમાજમાંથી. તો જ્યારે મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી છે તો પ્રદેશ પ્રમુખ જે છે તે ઓબીસી સમાજમાંથી લાવવાની વાત હતી. અને આ પહેલા પણ જ્યારે મેં આપને પણ કહ્યું હતું કે અમે પોડકાસ્ટમાં પણ આપને જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્માનું નામ એ ચર્ચામાંથી માટે પણ છે કારણ કે મધ્ય ગુજરાત ખુદ છે ઉત્તર ગુજરાતના, તેઓનું જે જન્મ સ્થળ છે, પરંતુ કર્મભૂમિ તમે આપ જુઓ તો મધ્ય ગુજરાતની એટલે કે અમદાવાદની છે. તેઓ એક ધનિક ધારાસભ્ય છે, અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્યમાંના એક તેઓ છે. તો આ બધી વાતો જે છે તે તેમને ધ્યાનમાં રાખવામાં આવી છે. અને સૌથી વધારે મહત્વની વાત કે જે તેમના માટે રહી છે એ છે કે આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ચેલેન્જીસ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોઈ નારાજગી ના જોવા મળે. સામાન્ય રીતે ભાજપ એવું જોવા પણ નથી મળતું. ભાજપમાં એવો કોઈ કલહ કે જૂથવાદ જોવા નથી મળતો. ફોર્મ જ્યારે જગદીશ વિશ્વકર્મા ભરવા ગયા ત્યારે પણ મોટી સંખ્યામાં મંત્રીઓ આવ્યા, સંગઠનના નેતાઓ ત્યાં જોવા મળ્યા, ભૂપેન્દ્રસિંહ ત્યાં જોવા મળ્યા, રજનીભાઈ પટેલ જોવા મળ્યા ત્યાં આગળ. અલગ અલગ નેતાઓ, અલગ અલગ તમામ લોકોનું એક સાથે સહમતિ સાથે, કેમ કે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ, જગદીશભાઈ ફોર્મ ભર્યું ને હવે એવું માનવામાં પણ આવી રહ્યું છે કે જે આખી પ્રક્રિયા હતી તેમાં જગદીશભાઈ જે છે તે ચૂંટાઈને આવશે. કારણ કે મતદાનની પણ શક્યતા ઓછી છે, કોઈ સામે વ્યક્તિ પણ હોવું જોઈએ, જે કોઈ છે નહીં. ફોર્મ એકલું જગદીશભાઈ જ ભર્યું છે. અને જો એ પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર ટૂંક સમયમાં જાહેરાત પણ થઈ જશે તો હવે તેમની સામે ચેલેન્જીસમાં એ પણ છે કે જે સી.આર. પાટીલ 156 બેઠક લઈને આવ્યા વિધાનસભાની અંદર તે કરવાની છે. તેની સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારી જીત લાવવાની છે. નવા જે 2-3 જિલ્લાઓ, એક જિલ્લો જે નવો બન્યો, નવી નગરપાલિકા બનીને આવી, નવા તાલુકા જે બનીને આવ્યા છે, એ તમામ જગ્યાએ પણ સંગઠન સાથે કામ કરતા રહેવાનું છે, ત્યાં પણ આગળ વધવાનું છે. અને બીજી એક મહત્વની વાત એ પણ જાણવા મળી છે કે જો નવું મંત્રીમંડળ બને છે તો તેમાં પણ શું જગદીશ વિશ્વકર્માની ભૂમિકા રહેશે. કારણ કે સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે નવા પ્રદેશ પ્રમુખ આવે છે, જે રીતે સી.આર. પાટીલની વાત કરીએ તો સાઉથ ગુજરાતના બહુ બધા નેતાઓ આપણે જોયા હશે કે જે મંત્રીમંડળમાં આવ્યા હતા. અને તો અત્યારે એ રીતની પરિસ્થિતિ જે છે તે ફરી એક વખત જોવા મળી શકે છે કે શું કે જ્યારે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બને છે તો મંત્રીમંડળમાં કેટલા મોટા ફેરફાર છે, તમામ ઉપર નજર છે. પરંતુ અત્યારના મોટા સમાચાર એ છે કે જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા સુકાની.